આજે આપણે પાપડ કોર્ન ચાટ બનાવીશું. તો સાંજે નાની મોટી ભૂખ હોય અને ઝટપટ બનાવવાની ઈચ્છા હોય તો આ પાપડ કોર્ન ચાટ બનાવીને ખાઈ શકાય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ એવી બને છે. તો એના માટે કાકડી, ટમેટાં, લીલા મરચું, લાલ મરચું, ધાણા, લીંબુ અને અહીંયા તમે ડુંગળી પણ લઈ શકો છો. અને બીજી વસ્તુ આપણે જ્યારે મસાલો તૈયાર કરીશું એના માટે ત્યારે કરીશું. તો બધી વસ્તુને મેં અહીંયા ઝીણી ઝીણી સમારી લીધી છે. એકદમ સરસ ઝીણી ઝીણી હોય તો આપણે ખાવામાં પણ સરસ લાગે. તો હવે અહીંયા મેં અડદના પાપડ લીધા છે, 4 મોટા પાપડ લીધા છે. પાપડને આપણે 2 ટુકડામાં કટિંગ કરી લઈશું. તો કાતરથી હું અહીંયા કટિંગ કરું છું, ચાકુથી કે નોર્મલ રીતે સૌ વ્યવસ્થિત કપાઈ જાય એમ હોય તો હાથથી પણ વેવડા કરીને તમે કાપી શકો છો. અને ચટપટું, નવું અને ટેસ્ટમાં પણ એટલું સરસ અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય. તો હવે આ પાપડ કાપી લીધા છે મેં 8, તમે જોઈ શકો છો. અને બંને પાપડને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રોટલીની તવી રાખી દેવાની. રોટલીની પેન ઉપર આપણે દબાવતા એને શેકીશું. એકદમ લાલ નહીં શેક્યા, અધકચરા શેકવાના છે, જેથી આપણને કાચા પણ ના જણાય અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે. તો આ રીતે દબાવી અને વ્હાઈટ થાય ને એટલે આપણે એને શેકવાના છે. એથી વધારે આપણે નથી શેકવાના. અને આપણે ઇઝીલી એનું કોન વાળી શકીએ. તો કોન પણ હું તમને 2-3 વાળીને બતાવી દઈશ કે કેવી રીતે વાળવાના. તો અહીંયા પાપડ છે થોડા સફેદ થવા લાગ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતે દબાવીને કે જેમ ગેસની ફ્લેમ વધી જાય અને ગરમ તવી થઈ જાય તો પછી લો ફ્લેમ કરી દેવાની. સ્ટાર્ટિંગમાં થોડી વાર રાખવાની, જેથી તવી છે એકદમ સરસ ગરમ થાય ત્યાં સુધી. વધારે ગરમ થઈ જાય એટલે તરત લો કરી દેવાની. અને હવે પાપડ તમે જો વ્હાઈટ થઈ ગયો છે અને પણ ડિઝાઇન ઓછી છે. આ રીતે શેકાઈ જાય પછી જે સમોસું આપણે વાળીએ ને ગોળ ભાગ હોય એ ઉપર 2 રીતે આ રીતે વાળી દેવાનો. નીચેનો ભાગ છે કોનની જેમ નીચે જતો રહેશે, ઉપરના ભાગથી આ રીતે વાળવાના. તો હું 1-2 તમને બતાવી જ દઉં છું. આવી રીતે તમે ઉપરની સાઈડ આપણે સમોસું જે વાળીએ એ જ રીતે સેમ ટુ સેમ વાળી અને કોન કરી દેવાના. અને ગરમ હોય ત્યારે જ થશે, જો ઠંડુ થઈ ગયો એટલે પતી ગયું, કોન વળશે નહીં. ગરમ જ તમારે ફટાફટ વાળવાના છે બધા કોન. તો આવી રીતે મેં બધા જ ટુકડાના કોન વાળી દીધા છે અને એક પાપડ શેકીને એનો ચૂરો પણ કર્યો હતો. તો અહીંયા મેં 3-4 તમને કોન બતાવી દીધા છે, તમે જોઈ શકો છો. આ રીતે જેવું વાળશે એવું ઠંડુ થઈ ગયું એટલે કોન શેપમાં આવી ગયું, પછી એવું જ રહે. હવે આપણે બધા સલાડ મિક્સ કરીએ. તો એના માટે ટમેટું લીધું છે, કાકડી, ડુંગળી હોય તો નાખી દેવાની, સાથે ખારી સિંગ, સોલ્ટેડ પીનટ છે, અડધા કપ જેટલું નાખ્યું છે, આલુ સેવ નાખી છે અને રેગ્યુલર ચણાના લોટની સેવ આપણે જે વાપરતા હોય એ નાખી છે. અને વધારે પ્રમાણ ઓછા પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો. અહીંયા ચણાની દાળ, મસાલા ચણા દાળ હોય તો તમે એ પણ લઈ શકાય, મસાલા સિંગ પણ લઈ શકાય. હવે મરચું છે લીલું ને લાલ ઝીણું સમારેલું, તીખું નથી. તમને તીખાશ પસંદ હોય તો તમારે થોડું મરચું તીખું લેવાનું. સાથે લીલા ધાણા નાખી દઈશું. હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, શેકેલા જીરાનો પાવડર નાખીશું અને ચાટ મસાલો નાખીશું. જલજીરા હોય તો જલજીરા પણ અહીંયા સરસ લાગે છે તો નાખવાની. મેં ચમચી ભરીને ચાટ મસાલો નાખ્યો છે. હવે થોડો લાલ મરચું પાવડર નાખીશું, તીખાશ જોઈએ એ પ્રમાણે નાખવાનું. અને અહીંયા મેં ધાણા જીરું નાખ્યું છે 1 ચમચી જેટલું. તો બધા મસાલા જ આપણે કરી દેવાના છે અને પછી આપણે મિક્સ કરી દઈશું. તો શેકેલા જીરાનો પાવડર છે, ધાણા જીરું છે, એ બધું તો આપણે નોર્મલ સલાડમાં વાપરતા હોય તો એ પણ ખાવામાં સારું લાગે. બધી વસ્તુ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને પાપડનો ચૂરો છે એ પહેલાં તરત નહીં નાખે, કેમ કે એ ટમેટાં અને બધું કાકડીને આવે તો તરત જ ચોંટી જાય, એટલે આપણે છેલ્લે નાખ્યો તો ચૂરો, ત્યાં સુધી ચૂરો નથી નાખ્યો. એ અડધું ફાડું લીંબુનું નીચોવી દઈશું, જેથી ચટપટો એવો સરસ આપણને સ્વાદ આવે. ફરી આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે લીંબુ સાથે મિક્સ કરી દેવાની છે. અને સલાડ છે મસાલા કરવાના છેલ્લે છે, કેમ કે લીંબુ છે, મીઠું છે, બધું ઓગળે તો ફટાફટ આપણો ચૂરો છે ક્રિસ્પી ના રહે, એટલા માટે છેલ્લે પાપડની ચૂરો નાખી. 1 પાપડનો ચૂરો મેં નાખ્યો છે. તમને વધારે પસંદ હોય તો વધારે નખાય અને સારો લાગે છે. જેટલો વધારે હોય ને એટલો સારો જ લાગે છે. તો હવે આપણો ચૂરો બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા આપણે કોન તૈયાર છે. તો કોનની અંદર આપણે હવે સ્ટફ કરી દઈશું. તો સલાડ આ રીતે પાપડ કોન બનાવતા સમય નથી લાગતો અને એકદમ યુનિક લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટ વધારે સારો આવે છે. અને પાપડમાં પણ જો ડબલ મરીના પાપડ હશે ને તો તીખાશ પણ એટલી જ લાગશે, એટલે ટેસ્ટ પણ એકદમ જોરદાર આવશે. સિંગલ મરીના થોડો ઓછો હોય છે, ડબલ મરીના પાપડ હોય તો ટેસ્ટ થોડો તીખો આવે. બધા જ કોન આ રીતે સ્ટફિંગ કરી દઈશું. અને કોન તમે જોઈ શકો છો, હવે એ છૂટું જ ના પડે, કેમ કે એકવાર વળી ગયો પાપડ એટલે એકદમ સરસ એવું જ કોન રહેશે. અને મેં અહીંયા લીધી છે કેકની ટ્રે, તો એમાં સરસ રીતે આ પાપડ છે એ ગોઠવાઈ જશે અને એકદમ સરસ એવા કોન આપણા બધા ઊભા જ રહેશે. અહીંયા બધા જ કોન મેં ભરી દીધા હતા અને માથે કોથમીરથી ગાર્નિશિંગ પણ કરી દીધું હતું.
તો એકદમ સરસ યુનિક લાગે અને ખાવામાં પણ એટલા જ સરસ લાગે છે. અને આ સમયે મેં બધું સલાડ જ વાપર્યું છે, પણ જો તમે બટેટા અને ચીઝ ને એવું પણ કરવું હોય તો તમે એ રીતે પણ ચીઝી કોર્ન પણ બનાવી શકાય. તમને જોવાની ઈચ્છા હોય તો મને એકવાર કોમેન્ટ કરજો, હું તમને વિડીયો શેર કરી દઈશ કે ચીઝવાળા પાપડ કોર્ન કરવા હોય તો કેવી રીતે કરવા. એનો ટેસ્ટ પણ એટલો જ જોરદાર આવે છે, ખૂબ સરસ લાગે છે. મેં અહીંયા નોર્મલ સલાડ વાપરીને કર્યા છે આજે. તો તમને મારી પાપડ કોર્નની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જ્યારે પણ નાની મોટી ભૂખ હોય અને કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય તો તમે એકવાર ચટપટા પાપડ કોર્ન બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મજા આવે છે અને સરસ લાગે છે ખાવામાં પણ, અને બનાવવાની પણ એટલી જ મજા આવે છે. એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો હું તમને નજીકથી પણ બતાવું છું, જો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટફુલ આપણા પાપડ કોર્ન બનીને તૈયાર થઈ ગયા છે. અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગે છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, આવજો.